ખેતી મેં કોઈ ના રાયડો કોઈ ના થયો ને રૂ આ વેણવા જઈ હતી ત્યાં લૂંદો રૂ લઈને આવી કશું નહીં કપાસ્યો અમે અને મારા બેટોના હોય ને છે બધાને મોટા મોટા ઘર બધે આવા ઘર પહોંચીશું કઈ અમે તો પૈસા જ ભેગા થવા એમ નહીં શું કરશું હા હા ડૂબો ખાય તો ડૂબો ખાઈ દે મને નોકરીમાંથી કાઢી મેલી બેસ સો કાઢી મેલી આપણું ઘર છે હેરશે ઘર હેડશે તો હેડાડશો ઘર આવી રીતના ટૂંપો ખવાય નોકરી જતી બીજી નોકરી નહીં મળે હું ગમે તે તાર નોકરી શોધી કાઢો મને માથું ચડ્યું તને માથું ચડી ઉભી હું તને પોણી પાઉં જો ગોડી આપણે ટૂંપો ના ખવાય એક નોકરી નહીં તો બીજી નોકરી અને આ થોડું ઘણું શેતીથી આ એમ કરીને આપણે પૂરું કરશે આપણે ચો હવની ગોળે માવા બંગલા બોધવા નથી પણ આ બધા ભાઈ ને આપણો પ્રિય ના થાય થાય સાચી વાત તારી પણ આપણે ઘર આવું પહેલેથી માપનું બકા આપણે કમાવાળો 2 જણો હું શેતીથી થોડું કમાઉં થોડું તું પગાર લાવ એમાંથી આપણે ખાવાનું પણ એમાંથી કાઢી મેલી એટલે મને ટેન્શન લેવાનું જ નહીં આપણે બીજી નોકરી ખોડી કાઢશે હું બીજી નોકરી તારી બીજી મળો તારું મળશે હું ખોડી કાઢ્યો તારી નોકરી અને આપણે તો હું નીકળે ગેસ ને કુલર ને એવું બધું આપણે જોવા ઘરમાં કોઈ એશિયો જોવું નહીં આપણે નોકરી સારી હોય તો આપણે બધું સારું ઘર ને એસી બધું ના લઈએ બધું એ તો ભગવાન સારું કરશે આપણું પણ તારાથી સીધી આપણે ઘર હેડશે એ તો બધું હેડશે ભગવાનને જો દોત આલ્યા ને તે ચાવણું હાલશે એટલે આપણે આવું ટેન્શન ના લેવાય અને આવું ટેન્શન લઈને ટૂંપો ખાઈ મરી જઈએ જીવથી મરી જઈએ જતો રહીએ પછી તો શું પેલું એ કરીએ અને જીવતો હશું તો કોક કરીશું તો સાચી વાત પણ મને મગજ કોમ કરતું જ નહીં પણ તને ઈથી કાઢી મેલી પણ બીજે હું તારું ગોઠવી દઉં તું બેસ હું તારું ઓલે પોણી લાવું પોણી પી આ રીતના ટૂંપા નાખો ગોડો લે અને કડક આદુ વાળી મસ્ત એકલા દૂધની ચા દૂધ લઈ જાઉં દૂધ લઈને આવી પછી હું તને ચા મૂકી આવી ચા પી એકલા દૂધની વેલજો હા એકલા દૂધ આ મોઢું લપજબ થાય મગજ સારું થાય હું લેતી આવું તું તાર હું શાંતિથી હું દૂધ લઈને આવું ને એક પછી તને ચા બનાવી આવું અને હું કોઈ વિચારો કરતી ના હો સારું હું ગમે ત્યાં દૂધ લેવા જાઉં ગમે તે ના એકર હું ચોખ્ખા નોકરી તો ગોઠવી દઉં હો એ ભગવાન હાય બાપ નોકરીને સીધા ડખાવું આવ્યું જબ્બર કોમ આવ્યું તે થાકી પૂરો થઈ રહી જીગરી તું નોકરી જોઈ ઓ તે તું નોકરી જોઈ પણ અમારા દીરોની હે ને એને તે નોકરીમાં લગાડ્યું તો હવે નોકરી જતી હતી નીચે ગાડી મેલી એમ ઓહો તે તો પૂછ્યું જોઈએ છે ને જગ્યા જોઈ તો હું કોઈ પણ એ ચેવી નોકરી કરવી પડે બધું પૂછવું પડે એ તો આમ તો શું બોલશું ને શું કહું અને એકદમ ટેન્શન લઈને ઘેર પૂરી જો આ બુન ઈટો ઉપાડી જોઈ ને એવી ઈટો ઉપાડવા કોમ ફાવે ને તો કોઈ એરી હલાવરાઈ પણ એ તો તારે પૂછવું પડે મને તો કોઈ જવાબ નહીં હાલતી કોઈને ખાલી આતા ગરમ છે ઈટો લઈને હેડવાનું કશું કોમ મહેનત ના પડે ના કોઈ એમ કર ના આવે તો તું મારે ઘેર આવીને તું પૂછી લઈને તે હેડો તારે આવી જવું થઈ એ મારે ઘેર અને એને પૂછીને આવે ફાવે તો એ કોઈ ને એવી નોકરી ગયેલી જગ્યાએ તો ઘણી હોય એમ તો તમારે તો બંગલો છે ઓહો અમે તો નોકરીઓ કરીએ બધો ઘરમાં એટલે અમારે તો સનક પૂરું નેટ ઘરનું પૂરું થાય અને એમાં ઓછામાં પૂરો હોય કાઢી મેલે હું તે હું એકલી તો કેટલું કમાઈને લાવું એ તો ગમે તે નોકરી સેટિંગ કરી દઈએ રહીએ કરજો તમે હેરજો કરતા હા ભરે તો હવે છે બોલ હા બોલો તમારા માટે એક નોકરી લઈ મસ્ત કેવી હતી ટેમ્પો હોય ને એમાં માલ ઉપાડી પાઈને સામાન ઉપાડી પાઈને ગોઠવવાનો કાર્ટૂન ને એવું બધું હોય ને હું પણ ઉપાડી ના શકું એવું વજન વાળી વસ્તુ તો હઈ લ્યો આવું કાર્ટૂન ઉપાડવાનું કોમ ના ફાવે તમને દા તો તાન તમે શું કોમ ફાવે તાન એક બીજું કોમ એ હો એમ ગમશે તે કે તો ખરા આ પેલો રસ્તામાં ઈટો બૂર ઉપાડતો હતો એક બુન રે ને રસ્તામાં ઈટો ઉપાડતો હતો તેને અમને મજૂર નહીં મળતું તે તમે જો ને ઈટો ઉપાડવા તો તગારામ ચેર ઈટો જ ઉપાડવા નહીં એ તો વળી હપુ જ ના કરું ના કેળો પટી જેલી પટીઓ કેટલી વાગે કેળોમાં હઈ એ ના કરી કો તમે કોમ ના તો બીજું કોમે હોય તમને ગમતું આ કે તો કરે
અમારા ઓફિસમાં કચરા પોતા વાળી હમણાંથી આવતી જ નહીં. તે તમે કાલથી આવો ને તો તમે કચરા પોતામાં ગોઠવી દઉં. કચરા પોતું તો મારી જિંદગી મેં ના કરું હું. શું કરવું કે હવે આ તો કશું કામ નહીં એ તૈયાર થતો કરવા. શું કરું તાર હું એ કે કોક તો બકા કરું તો પડે કે હું એ તાર ઘર ઉચી રીતના ચલવું. એક બીજું કામ બતાવ. ગોમાં તો કરશે કે નહીં કરો? કરું છે તો કરો. સરપંચ ના ઘેર દાદી સંડા ધોવા વાળી આવતી નહીં. એ તે તમે સંડા ધોશો? હળી લઈને ચોપી દઉં. લે ચૂગડું બોલું. શું કરવું કે તાર કોઈ કોમ તૈયાર થતી ના ને હું વ્યાજવા રૂપિયા લાવી મારા બુનના 50,000 રૂપિયા તે મારે એને આલવાના વ્યાજ સુધી એના મહિનો તો હમણાં હાલ થઈ જાય ને હમણાં આવશે મહિનો થઈને તરત લેવા આવશે વ્યાજ. વાત સાચી. મહેનત કર્યા વગર તો કોઈ પૈસો આલે નહીં. પૂરું કરવું બોલ. હું એવું હાલ મારી એકલીની આવક છે એટલી હોય. એકલો તો તમે આવા ગયડો થઈ જાય કેટલું કોમે કરે છે તમે. શું કરવું કે હળો ચોક તો પગ ગોઠવવું તો પડશે કે કોમ તો કરવું પડે. જો કોમ કરીને તારા કોઈ પૈસા ભાડીએ ને અમે મહેનત વાળો તો બધો કોમ આવું કરવાનો. કોમ તો ઘણું કરવું હોય પણ વજન વાળું તો હું ના કરી શકું. નહીં બકા જો તારી વાત સાચી છે પણ થોડું થોડું કરવું પડે કે આપણે આ ઘર ચીજ ના ચલે. મને ચિંતા હ કતા બુના કેથી 50,000 લાવી તે ભરવાની પણ મારાથી થતું જ નહીં. બકા થોડું તો કરવું પડે. કાઠું થઈને કરવું પડશે નકા આ ઝૂંપડી રહી ને એમાંથી ઉડી જશે. કોઈ રે નહીં આપણે પણ હાથે પગે બહાર તડકે રખડવું પડશે. આ એકી વાવાઝોડી ઉડી જાય એવું તમારે કર સાપરું. આ તો જો આ નોકરી કર્યું તે શું કે અમારે તો જેવો સરસ બંગલો હો. બંગલો આપણે કરીશું કોક દાડો બંગલો. પણ બકા આવીને ગુરે કોમ ના થાય. કરવું તો પડે થોડું થોડું તો. લે હાડો તા જો બીજું કોઈ કોમ હશે ને તો હું તમને કોઈ બરોબર. સારું બરોબર તો તૈયાર થાય તો વળી કોમ બીજું કોઈ હોગું એમ માટે. સારું ખોરું ખોરું હોય ને એવું ચોક ખોડિયાલો તે ચોક બેઠા બેઠા કરવાનું હોય તો કરો. એ હા બધા કોપડી ભૂખ લાગી છે જબ્બર. કોક ગોટા બોટા કે કોઈ હારી આઈટમ પુલ્લા બુલ્લા ચણા લોટના બધું સાચી વાત. તાર કે ઘરમાં રૂપિયો નહીં મારે ચણો લોટ લેવા લાવવા માટે પૈસા તો જોવું ના. બાકી લાવજે. બસ કઈ હાલશે તને? બાકી તો હું લાવું પણ કઈ હાલશે તો હાલીશું પછી. રેહેર તાન પૂછું દુકાન વાળો હાલો તો લેતી આવું પછી તને બનાવી આવું. હાશ મજા આવી જાય. બેડા હતી કોઈ કોઈ મજા આવી હા. સવારે એટલા દૂધની ચા પીધી હવે ચા લોટ લેવા જઈએ. પુલ્લા એ ખાવ ગોટા એ ખાવ મજા આવી જશે. અમે તો કશું ચાલ કોમ હા ભણવી જ નહીં ગમે તેને લઈને આવે. અમે તો ઉગે જ ખાવું. આ શું ઉગી જવા દે આમાં ટાઈમ કેવો છે. હા સવી તું આવી? હા આઈ. હું તાર ઘેર આવતી હતી. તું તંત્રા દાદી ફોન કરું તું ઉપાડતી નહીં ફોન. ફોન માર બકા બગડ્યો અને મારા દેરોણી નોકરીથી કાઢી મેલી તે તારની એ તો ઘેર હુરી રે હો. ત્યાં કે આજ શું કે છણો લોટ લઈ આવો કે મારે કે ગોટા ખાવા હન પુલ્લા ખાવા હન. તે આ છણો લોટ અમારા ગામમાં તો કોઈ ઉધાર હાલતું નહીં. પૈસા નતા ચોથી આ લાવું અને ઉધારી તો કોઈ હાલતું નહીં. તો પછી આ બાજુવાળા ગામમાં લેવા આવી હતી એ ભાઈને વળી આલ્યો આટલો લોટ. તે કેમ કરાય આ તમે લેવા આવે? પછી હું તાર એ કોમ આવી બકાઈ એના માટે જ આવી. હું તો કશું તાર કામ નહીં કરું હો. મારા 50,000 કહેતા 12 મહિનાથી હું માગું. મારા પૈસા એ તો હું તને આપી દઉં દૂધ ધોઈ પણ મારે બીજા પૈસા નહીં લેવા. પણ એને નોકરીથી કાઢીએ ને ચોક નોકરી બોકરી હોય તો બધ્યા. તું તો પૂછ્યું જ નહીં કોઈનું નોકરીનું? અને કઈ પૂછ્યું નોકરીનું તું જો. કોઈ ના પાડે. બધા ના પાડે તાણ તો સવી લાગે ને હા કઈ આવ. ના ના ને હાકડી તો કોઈ નહીં બકા. હું તો ટેન્શન લે હો તો મને નોકરી કઈ બીજી મળશે એમ કે હો. ઓહો અને હું ઘેર પડી રહ્યા હવે ભૂલી રહ્યા. અને આ જો લેવાય મને મોકલી કે લોટ લઈ આવો ને પછી કે મને હોજે પુલ્લા બની આલો ગોટા બની આલો. તો કોમ ચોર હશું તું ગોડાઈના વાતોમાં આવી જોઈએ. ના એવું તો મને તો નહીં લાગતું બકા પણ મારા પાછળ એના મનમાં શું હોય મને ખબર. જો તો હું તને કાઢી હારું જોડી તાર કોમ થઈ જાય. સારું હેડ તાર તું મારા ઘેર તો હેડ. તાર
બેસન લઈને આવી આ લાઈ હેડ ઊભી થા. આટલું તો જાતે બનાવીને તો ખાઈએ કે ના કઈક. પણ બધા મને ઠીક નહીં આ મોટું શરીર બધું પટી ગયું કે પટીજી હેડ હું બનાવી તને ખવડાવું ખરા, પણ એક નોકરી હતું જય. ચેવી હે આ રસોડા પૂરીઓ ને વણવાનું બેઠા બેઠા એ તો થાવ તારાથી. ના મને એ તો બધું બધું ચડી જાય તેલની બેગ આવે ને બધું તમ જે નોકરી કરી તું કેટલી નોકરીઓ બતાવી, એકે નોકરી હા પાડતી નહીં. હવે પૂરું છે ને કરવું, આ લોટના પૈસા ઉધાર બાકી મેળીને આવીશું. તો અલાશ પછી અલાસી તે જવાબ મારા હાલવાના, તું તો ઘરમાંથી નીકળતી નહીં. આ શમી આવ હું કહેતી હતી ને ઓલિયો સાચી વાત હે ને? સાચી વાત. ઊભી રહે, હું આવું આગળ થઈને. આયતા હા કરવું પડે કોમ. અત્યારે તું જો ને આમ હોવ ન થઈ જવું ન થતું ને તો બાપડો ઓકો ઓકો કોમ કર્યું. મારે કરવું અત્યારે આ કોમ જેવું પૂછો ના પાડું કોમ કરવાની આ જેવું હું મારા જોતે કે કોમ હતું જ નહીં. અત્યારે જેવું યુગ આવ્યો તો ખબર હે? કોમ વગર તો શમી હું તને શું કહેતી હતી? આ કોમચોર હતા દેરોણી. હાલી પણ મારા આગળ તો એવું બોલતી હતી એટલે હું તો એવું જ માનું, પણ મને ખબર પડી કે ઓનું કોમ કરતા જોર આવે કે આટલોથી કોમ બતાવ્યો ના કરે તો બધા બનો કાઢે નહીં. તું હવે કશું આપણે કરવું નહીં ને ખાવું હોય તો ખાય અને ઓમ ભૂસે મળો ભૂસે મળ. તું મારા અંગાત ઘેર હે મારા હમણાં રહે ને થોડા દારમાં ઘેર એટલે ખબર પડે કે તું તારા ઘેર તો બધા ગોટા બનાવીને જાતે ખો. એ તો ઊંઘે ઊંઘે ખાવું વળી મને ગોટા ખવડાવું તું તે ના કરું જોર આવે ચમ ના એ કરું કોમ ના હેજી તું મારા ઘેર ખબર પડી જાય થોડા દાડા જો મારી બેટી જતી રહી દેરો જેઠવાણી આ બધો પારખી છે બધો. અમુક કોક તો કરવું તો પડશે જ. જો નોકરી જો મેં જો કાઢી મેલી હતી એ તો મને જોર આવતું હતું એટલે નીકળ પાછી જતી રહું અને ફોન કરીને બોલાવું જેઠવાણી ઈવન તશે એ કોમ કરશી મને તશે એ હું કોમ કરું. કોમ તો કરવું જ પડે કે એકલો બાપડો છે એટલો કોમ કરી બાપડા મારા માટે જેટલી જે તેને પૂછ્યું કે મારે દેરોણી કોમ જોવો તે કોઈ કોમ હ પણ મને જ જોર આવતું હતું અને મને જ પોતે જ પસ્તાવો થયો. આવું ના કીધું હોય તો સારું હતું. જે કર્યા જતી તે કર્યા જઈ હોય તો સારું હતું. આ આળસ કરી આળસમાં દાડા આયા મારા હેડજે ફોન કરીને બોલાવું મારા જેઠવાણી.